બોલો શ્રી શાંતિનાથ ભગવાન કી જય. નમો અરિયંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજાયાણ, નમો લોયે સવ સાહુણમ, એશો પંચે નમોકારો સવે પાવપણા ક્ષણો મંગલાણમ ચ સવે સિંબડમમ હવૈ મંગલમ. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિ વિધાયિને ત્રૈલોક્ય શામરાધીશ મુકુટાભ્ય ચિતાંગ્રયે. જે ભક્ત ગણના શુભ માટે નિત્ય ઉદ્યમ આદરે સમ્યક્ ભાસિત જીવને રતિમતિ બોધિદાયિને દેવી વિજયા કરતી ભલું જીન શાંતિ ચરણ સંસ્થિતા દેજો પ્રભુ શ્રી શાંતિ જીણંદે સૌને શાંતિ સમેતા પ્રસન્નતા. દેજો પ્રભુ શાંતિ સહુને શાંતિ સમેતા પ્રસન્નતા. પુણ્યશાળીઓ, આપ સર્વેને પ્રણામ, આપ સર્વેનું સ્વાગત. આપણે પ્રચંડ પુણ્યના સ્વામી શોરમાં શાંતિનાથ ભગવંતની વાત કરી રહ્યા છે. જે પરમાત્માની વાત કરતા આપણા અનેક પુણ્ય નિધાનો પ્રગટ થાય છે. જે પરમાત્માની વાત કરતા શાંતિ, ક્ષમતા, પ્રસન્નતા આવીને તત્કાલ મળે છે. એવા રાજેશ્વરની આ ધર્મ કથા છે. શાંતિનાથ પરમાત્માના 12 ભવ થયા છે. પણ ભવની ગણતરી થાય ક્યારે? બસ જ્યારે જીવનમાં એક મહામૂલો અને અણમોલ ગુણ આવે ત્યારથી. જે ગુણનું નામ છે સમ્યક્ત્વ. બોલવામાં ઈઝી શબ્દ છે, બોલવામાં સહેલો છે, પ્રાપ્ત કરવામાં લાખ ભવ ચાલ્યા જાય અને મળે તો સહેલામાં મળ્યો છે. સમ્યક્ત્વનો વિરોધી શબ્દ છે મિથ્યાત્વ. આજ સુધી જીવ અનાદિકાળથી જો રખડ્યો હોય, 84 લાખના ભવ ભ્રમણામાં ભટક્યો હોય, તો ફક્ત અને ફક્ત મિથ્યાત્વના કારણે. એક પલ્લામાં આપ દેવસી રાઈ પ્રતિક્રમણ જ્યારે કરો છો ત્યારે એક સુંદર મજાનું સૂત્ર બોલો છો. આખા દિવસ દરમિયાનમાં થયેલા પાપોને મિચ્છામિ દુક્કડમ માટેનું સૂત્ર બોલો છો. શું બોલો છો? યાદ કરો. પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, 18 પાપોના નામ બોલો છો. વિશ્વમાં જેટલા પણ પાપના સ્થાનો છે, બધા સ્થાનોનો ટોટલ સમાવેશ મહાપુરુષોએ 1818 કર્યો છે. અને આ 18 પાપમાંથી એક પલ્લામાં 17 પાપો રાખો.
અને બીજા એક પલ્લામાં એક મિથ્યાત્વ રાખો. આ મહા ડેન્જર છે. વોટ મિથ્યાત્વ? મિથ્યાત્વ એટલે શું? બસ સુદેવ, સુગુરુ, સુધર્મ ઉપર શ્રદ્ધા ન રાખવી તે મિથ્યાત્વ છે. પરમાત્માની આજ્ઞા ન માનવી તે મિથ્યાત્વ છે. જીન શાસનમાં અલગ અલગ 350 વ્યાખ્યાઓ સમ્યક દર્શનની કરવામાં આવી છે. મિથ્યાત્વને ત્યાગવાનું છે અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાનું છે. જૈન ધર્મથી વિરુદ્ધ એ મિથ્યાત્વ છે. જૈન ધર્મને અંગીકાર કરવો, કેવલી પ્રણીત તત્વને ગ્રહણ કરવું એ સમ્યક્ત્વ છે. અને આજ સુધીમાં અનેક વ્યક્તિઓની ઉપર વિશ્વાસ કર્યો, સામાન્ય વ્યક્તિઓ ઉપર પણ વિશ્વાસ કર્યો. નીચે જઈશું, ટેક્સીમાં બેસીશું, પૂછીશું નહીં ભાઈ બરાબર ચલાવતા આવડે છે કે નહીં. હજામત કરવા માટે હજામ પાસે જઈશું, કહીશું નહીં ભાઈ આમ કરતા કરતા આમ તો નહીં કરી નાખે. ફ્લાઇટમાં બેસીશું, પાયલોટને પૂછીશું નહીં કે ભાઈ કઈ ગરબડ તો નહીં થાય. જગતના સામાન્ય વ્યક્તિઓ ઉપર પણ વિશ્વાસ છે. વિશ્વાસ નથી તો બોલો તો. 3 લોકના નાથ દેવાદિદેવ પરમાત્મા ઉપર નથી. મારું ને તમારું કયું કોઈક ન માને તો ગુસ્સો આવે. 3 લોકના નાથ દેવાદિદેવ પરમાત્માનું કયું ન માનીએ તો ચાલે. તો ચાલે. ચાલે ભાઈ, હરગીઝ ન ચાલવું જોઈએ. અને આ સમ્યક્ત્વ નામનો ગુણ આવશે પછી જ ભવોની ગણતરી શરૂ થશે. હરેક બાબતમાં જિનાલયમાં ગયા પછી પણ મેં જે ભગવાનને જિનાલયમાં પ્રતિષ્ઠા કરાવી છે એ જ ભગવાનની પૂજા કરવાની, એ જ ભગવાન માટેના અલંકારો બનાવવાના. બાકીના ભગવાનનું કાંઈ જ નહીં. ન બનાવો તો ચાલે, પણ બાકીના ભગવાન પ્રત્યેનો અસદભાવ હોય હરગીઝ ન ચાલે. આ પણ મિથ્યાત્વનો એક પ્રકાર છે. જેટલા મારા ગુરુઓ છે, મારા સ્વજન છે, મારા ગામના છે, મારી નાત જાત વાળા છે, મારા પરિચિત છે, એ જ મારા ગુરુ. બાકી બધા ગુરુ ભગવંતોનું કાંઈ પણ થાય ચાલે. ચાલે. આવી માન્યતા આપણી હશે તો જ્ઞાનીઓ પોતાના ધર્મ સ્થાનમાં અથવા પોતાના ધર્મની અંદર આપણને ગ્રહણ નહીં કરે. માટે મિથ્યાત્વ જો હશે અને માસક્ષમણના કારણે માસક્ષમણ કરશું, એની વેલ્યુ 0. મોટા જિનાલયો બનાવ્યા, રોજના લાખ રૂપિયાનું દાન કરો છો, રોજના 1 કરોડ રૂપિયાનું દાન કરો છો, પણ મિથ્યાત્વ છે તો આ મહાપુરુષો કે છે આ બધાથી આપણી કર્મની સ્થિતિ ઓછી થશે. પેલી 8 કર્મમાં રાજા મોહનીય કર્મ જેની 70 કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે એ ઘટીને 69 થશે, 68 થશે. ઓછી થતા થતા 1 કોડાકોડી સાગરોપમની પણ કરી શકશું. પણ સમ્યક્ત્વ નહીં આવ્યું હોય તો ફરી પાછી દીર્ઘ સ્થિતિઓ આપણે બાંધવા લાગશું. માટે બોલો, એકવાર બોલો, અનંત ભાવમાં જરૂર હોય તો આ ગુણની જરૂર છે. સમ્યક્ત્વ ગુણ નથી આવ્યો તો આપણા થયેલા અનંત ભાવ નિષ્ફળ ગયા. ઉપનિષારી આપ દેશ છોડી પરદેશ પહોંચ્યા, 2 મહિના રહ્યા, 2 વર્ષ રહ્યા, 4 વર્ષ રહ્યા અને જોઈએ પ્રમાણે ધન એકઠું ન કર્યું તો આપ શું કહેશો? સફળ નથી થયા, ઓછી મહેનત પડી છે, હજી વધારે મહેનતની જરૂર છે. આપણું આવેલું
આ સિડનીમાં 5, 10, 15, 20 વર્ષ થયા, જોઈએ એવું ધન એકઠું ન કર્યું તો આપણને થાય ને કે ભાઈ નિષ્ફળ થયું. એમ આ મહાપુરુષ કે છે અનંત સંસાર રખડ્યા, 84 લાખના ચક્કરમાં ફર્યા. સમ્યક્ત્વ ગુણ પ્રગટ થયો તો ભવ ભ્રમણ પણ આપણું લેખે લાગ્યું. સમ્યક્ત્વ ગુણ પ્રગટ ન થયો તો આપણું બધું એરે ગયું. આ શ્રીશેણ નામના રાજાએ શાંતિનાથ ભગવંતનો જે પહેલો ભાવ, એમને આ મહેનત કરી. એમને શ્રીશેણ નામના રાજાના ભવની અંદર આચાર્ય ભગવંતના સંપર્કમાં આવ્યા અને આચાર્ય ભગવંતના સંપર્કમાં આવી એમની ધર્મ દેશના સાંભળી. અને જાજી ખબર નથી, હજી એમને પણ જાજો ધર્મ ખબર નથી, પણ સર્વે ગુણોમાં શિરોમણી ગુણ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી લીધો. પણ મારે એ કહેવું છે ભાગ્યશાળીઓ, આપણામાં સમ્યક્ત્વ છે કે નહીં ખબર કઈ રીતે પડશે? એ ભાઈ, એવી કોઈ નિશાની આપણે ત્યાં બતાવવામાં આવી છે ભાઈ? હા છે. 5 લક્ષણ લઈ લો, કાગળ પેન લો, ચલો ભાઈ લખો. 5 લક્ષણ. આ 5 લક્ષણ આપણામાં છે તો સમ્યક્ત્વ છે. આખો શાંતિનાથ ભગવંતના જીવન ચરિત્રના 12 ભવમાં મુખ્ય બેઝ આ સમ્યક્ત્વ છે. મારે એમ કહેવું છે, ભરત ક્ષેત્રમાં દર 24 અવસર પિણીકારમાં 24 ભગવાન, ઉત્સર પિણીકારમાં 24 ભગવાન, મહાવિદ્ય ક્ષેત્રમાં તો હરમેશ તીર્થંકર ભગવંતો હોય. 5 મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી 160 તીર્થંકર ભગવંતો હોય અને સંપ્રતિ વિચરે વિષ વર્તમાન કારે જગન્યથી 20 તીર્થંકર ભગવંતો છે. પણ બધા તીર્થંકર ભગવંતોએ તીર્થંકર થાય એની પહેલા, ઓ ભાઈ આપ વિઝા લો એની પહેલા શું કરો છો? પાસપોર્ટ બનાવો ને. સૌથી પહેલા પાસપોર્ટ હોય તો જ વિઝા લઈ શકાય. સમ્યક્ત્વ છે પછી જ આગળ તીર્થંકર નામકર્મ વગેરે બાંધી શકાય. આ મહાપુરુષે સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી તો જ આ બધા અનંતા તીર્થંકર ભગવંતો થઈ શક્યા. આ સમ્યક્ત્વ મારામાં ને તમારામાં છે કે નહીં? ઓળખાણ 5 લક્ષણ. નંબર 1, આ 5 લક્ષણ ધ્યાનથી સાંભળવા જેવા છે. આપણામાં નથી તો તત્કાલ આ મારે ને તમારે પ્રાપ્ત કરવા જેવું છે. હું એમ કહું છું પુણ્યશાળીઓ, દોડી દોડીને કેટલો ધર્મ કરો છો? પૂજા, ભક્તિ, સામાયિક પ્રતિક્રમણ. આપ તો લોકડાઉનમાં સૂત્રો ગોખવાઈ લાગી ગયા છો ને. આ બધું જ સમ્યક્ત્વ હશે તો સફળ થશે. અને એ સમ્યક્ત્વ આપણામાં છે કે નહીં? 5 લક્ષણમાંથી નંબર 1 સમ નામનું લક્ષણ છે. સમ એટલે શાંત. શું શાંત થઈ જાય? કશાયો, ક્રોધ, માન, માયા, લોભ, આ બધું જેનું ઉપશાંત થઈ ગયું છે. આ બધા કસાયોનું રિમોટ કંટ્રોલ જેના હાથમાં આવ્યું છે. ભાઈ, આપણા કસાયોનું રિમોટ કંટ્રોલ આપણી પાસે કે પત્ની પાસે? બોલો ભાઈ બહેનો, આપણી પાસે કે પતિ પાસે? આપણે કશાયો ક્યારે કરવા? કોઈક નાનકડું, આપણે બધા તો છે ને પેલા એકદમ ખિલોના રમકડું છીએ આપણે. એમ ટોઈસ, કોઈ ચાવી ભરે ને એટલે ટોઈસ કેવું આમ નાચવા લાગી જાય. આપણે તો ઘરમાં ગયા ને પેલી 5 મિનિટમાં પાણીનો ગ્લાસ ન આવે ને એટલે સીધો આપણો ગુસ્સો મિજાજ જાય. એટલે શાંત, કશાયો ઉપશાંત, અને આપણે તો કેટલા દૂર છીએ. જેનામાં સમ્યક્ત્વ આવી ગયું છે એનું પહેલું લક્ષણ સમ એટલે શાંત, ઉપશાંત. સુપશાંત, જેના કશાયો શાંત થઈ ગયા છે. ગમે તેવો ભલે ને સામેની પાર્ટીએ 5 લાખ મારા લઈ લીધા છે, પણ મારે ગુસ્સો નથી કરવો એટલે નથી કરવો. એ સમજે મારા આત્માનું હિત શેમાં છે. હા, પેલું જોયું તું ને તમે? કપિલે શું કર્યું તું?
શરીર બગડે તો ચાલે, કપડા ના બગડવા જોઈએ. એમ આપણે ભાઈ આત્મા ન બગડવો જોઈએ. શરીરનું ગમે તે થાય તો ચાલે, અને કશાયો કરવાથી આત્મા બગડે છે. સંવેગ, સંવેગ એટલે શું ભાઈ? સંવેગ કહેતા અભિલાષા, ઈચ્છા. કોની ભાઈ? આની નહીં. મોક્ષ પ્રત્યેનો અવિહળ રાગ. મોક્ષ બહુ ગમે, એકદમ ગમે. મોક્ષ વિના રહેવાય નહીં. મોક્ષ માટે તલપાપડ હોય. આ શ્રીશેણ રાજાના ભવમાં કેટલાય પ્રસંગો એમને કસાય કરવાના ઉત્પન્ન થયા, ક્યારે પણ કસાય ન કરે. અને સંવેગમાં અવિહળ રાગ મોક્ષ પ્રત્યેનો, જેનાથી મોક્ષથી દૂર થવાય એવી એક ક્રિયા ન કરે. આ સંવેગ છે. નિર્વેદ એટલે કંટાળો. શેમાં ભાઈ? ધર્મ કરવામાં. આવું ગરબડ વાળું નહીં સમજતા. આ મને તમને તો અહો કાયમ કાયમમાં જ કંટાળો આવે. મને ને તમને, હે ભાઈ, ઉપવાસમાં મજા કે પારણામાં મજા? ના, બોલો બોલો, તમે બોલો તો ખરા ભાઈ. આપણી મજા. આપણને ધર્મ પણ કેવો ગમે ખબર છે? ઠાઠમાઠ વાળો, જેમાં એકદમ તૈયાર થઈને જવાનું હોય, એસી ચાલુ હોય, પંખા ચાલુ હોય, ચારે બાજુથી એકદમ સુંદર મજાની ખુરશી ઉપર પગ લગાવીને બેસવાનું હોય, સુંદર મજાની સ્મેલ આવતી હોય, સુગંધો આવતી હોય, ખાવા પીવાનું હોય, આ ગમે. સામાયિક પ્રતિક્રમણની વાત આવે, દેશાવગાસિકની વાત આવે તો બોલો તો કેટલા જણ તૈયાર થાઓ ભાઈ? આપ તો કરો છો ને. બસ સંવેગ કહેતા ધર્મ પ્રત્યે કંટાળો નહીં, સંસારની ક્રિયાઓમાં કંટાળો આવે. દીકરાના લગ્ન આવે, મનમાં થાય કરવું પડે છે માટે કરું છું. એ ભાઈ ગાડી લેવા જાય તો કઈ ગાડી? બોલો તો ખાઈ. કઈ ગાડી ગોતે? ટકાટક નહીં, બસ ચલાવવા જોઈએ છે માટે. સંસારની હરેક પ્રવૃત્તિમાં કંટાળો આવે, જેનું નામ છે નિર્વેદ. સંવેગ, નિર્વેદ. અનુકંપા. અનુકંપા એટલે દુઃખી જીવો પ્રત્યે ઉભરાતી કરુણા, અપાર કરુણા. દુઃખી જીવો પ્રત્યેની, સ્વાર્થ વગરની, લેશ માત્ર સ્વાર્થની અપાર કરુણા જેનામાં હોય, આ અનુકંપા છે. આટલું આપીને આટલું કામ લઈ લઉં, આવી વૃત્તિ નહીં પુણ્યશાળી. સંવેગ, નિર્વેદ, અનુકંપા. અને નંબર 5 સૌથી ટકાટક અને બેસ્ટ, જેનું નામ છે, લખો છો ને આપ? લખો છો કે નહીં? ભાગે છે. આ યાદ રાખજો. આસ્તિક્ય. 5મા નંબરમાં આસ્તિક્ય. જમ જીનેહિમ પન્નતમ ત્વમેવ સચ્ચમ. જીનેશ્વર ભગવંતે કીધું છે એ જ સાચું. એમના વચન ઉપર વિશ્વાસ, શ્રદ્ધા, એનું નામ આસ્તિક્ય. આ 5 વસ્તુ જેનામાં છે, ભગવાનના વચન ઉપર વિશ્વાસ પણ કેટલો ભાઈ? ભગવાનની 100 વાત છે, કેટલી માનીએ તો આસ્તિક્ય કહેવાય? 5%, 10%, 25-50%? બોલો તો સહી. 70-80% માનીએ તો ન ચાલે. આ મહાપુરુષ કહે છે ભગવાનની 100 વાત છે, 100 માંથી 99% માનો છો, 99.99 તો પણ મિથ્યાત્વ. 100%. હા, અહીંયા પાસ થવા માટે કરીને 40 કે માર્ક્સ લાવવાના 50 લાવીને પાસ થવાનું છે એવું નથી. 100% ભગવાનની વાત સત્ય માનો, એનું નામ જ સમ્યક્ત્વ. ચલો ભાઈ, આપણે વિચારો તો કેટલા હોવા જોઈએ? 5 માંથી એક વચ્ચે ચાલે? નહીં, આપણે અજીત સર એક કામ કરો ને, 2-3 હોય તો ચાલે. અજીત સરના ઘરનું રાજ નથી અહીંયા આગળ. 5 માંથી 4+½ હોય તો પણ ન ચાલે. 5 પરિપૂર્ણ હોય તો જ એનું નામ સમ્યક્ત્વ છે. આવું સમ્યક્ત્વ એ જ રતનપુર નામનું નગર, અને એ જ રતનપુર નામના નગરની અંદર રહેનાર શ્રીશેણ નામના રાજા, એમને આવું સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યું. એટલા આનંદિત છે
આખો સંસાર એમને સુદર્શન ચૂર્ણ જેવો લાગે છે. તો પછી તમે એમ કહેશો કે ભાઈ એમને તો લગ્ન કર્યા. હા, કર્યા. અભિનંદિતા અને શિખીનંદિતા નામની બે રાણીઓ હતી. તો કેમ કર્યા? જો ભાઈ, ભોગાવલી કર્મ જેનું હોય એમને ભોગવવું જ પડે. એ તો તમે આગળ જોશો તો શાંતિનાથ ભગવાને કેટલી બધી પત્નીઓ સાથે લગ્ન કર્યા છે, કેટલી બધી સ્ત્રીઓ સાથે. હા, ભોગાવલી કર્મ એવું હતું તો એ પ્રમાણે કર્યું. એટલું જ નહીં, એમને ભોગ ભોગવ્યા છે. અને અભિનંદિતા રાણી દ્વારા અભિનંદિતા રાણીને સ્વપ્ન આવ્યું રાત્રે, સૂર્યચંદ્ર એના દ્વારા કરી ઇન્દુશેન અને બિંદુશેન નામના બે દીકરા થયા છે. આ પ્રસંગ આટલો આપણે આ ટૂંકમાં તમને કીધું, એ લાસ્ટ ટાઈમ આપણે જાણી ગયા છીએ. હવે આ ઇન્દુશેન અને બિંદુશેન મોટા થયા છે. કેમ? એ સ્વપ્નના સંકેતથી આવેલા છે. અતિ ગુણવાન છે. અભિનંદિતા રાણી પણ અતિ સંસ્કારી છે. એના દ્વારા જ આ બંને દીકરાઓ પણ સત્વશાળી છે, ગુણવાન છે, વિનય અને વિવેકી છે. આજ રત્નપુર નગરમાં શ્રીશેણ રાજાની પાસે જે સત્યભામાએ આવીને ધડાકો કરેલો છે, જે ધડાકો કપિલ માટે કર્યો છે કે કપિલ બ્રાહ્મણનો પુત્ર છે, 4 વેદનો જ્ઞાની છે, મોટો મહાન પંડિત છે, આ બધું જ સમજીને કપિલના લગ્ન મારી સાથે મારા પિતાએ કરાવ્યા, પણ કપિલે મને દગો આપ્યો છે. આ વાત સાંભળી શ્રીશેણ રાજા મનમાં થયું કે આ ખોટું થયું છે. સાથે સાથે સત્યભામા કહે છે કે ભાઈ મને કપિલ અકુલીન લાગે છે, એ માટે કે જેને વરસાદની અંદર વસ્ત્ર નિકાલી દીધા, નગ્ન બનીને આવ્યો, માટે સજ્જન પુરુષો ગમે ત્યાં હોય એક જ સમાન પ્રવૃત્તિ કરતા હોય છે. સજ્જન પુરુષો એકલા હોય કે જાહેરમાં હોય, એમની પ્રવૃત્તિ સમાન હોય. શહેરમાં હોય કે જંગલમાં હોય, ઘરમાં હોય કે બારે હોય, એમની પ્રવૃત્તિ એક સરખી હોય. અહીંયા આગળ કપિલની પ્રવૃત્તિ બદલાઈ ગઈ. રાત છે, એકાંત છે, અંધારું છે, વરસાદ જોરદાર આવી રહ્યો છે, તો આમાં કપડાં હું શું કામ ભીંજાવું? એમ કરીને બંધ કરીને પોતે શરીર પરથી નીકાળીને બગલમાં રાખી દીધા છે. બસ આ જે સત્યભામાએ આવીને જાણ્યું એટલા માત્રથી એને નક્કી કર્યું કે આ કુલવાન નથી. મારે આપને એ કહેવું છે ભાગ્યશાળીઓ કે આપણી પણ વાત કરો, આપણો સમાવેશ સજ્જનમાં ખરો ને. આપણે પણ ગમે તે સ્થાનમાં હોઈએ, દરેક સ્થાનમાં આપણી પ્રવૃત્તિ સમાન, કે આપણે ત્યાં નાનો લેવા આવે ત્યારે કંઈક અલગ, મોટો લેવા આવે ત્યારે કંઈક અલગ, ઘરની વસ્તુ સાચવવાની કોઈક અલગ, ધર્મ સ્થાનોમાં જાઓ તો ધર્મશાળાઓ વગેરેમાં ત્યાંની વસ્તુ સાચવવાની અલગ. આવો ભેદ આપણામાં ખરો? બોલો બોલો તો ખરા ભાઈ. આજે મેં એવા લોકો જોયા છે ઘરમાં બૂટ પહેરીને પોતાના ઘરમાં આસન ઉપર પણ બૂટ પહેરીને ચાલે ને, અને ધર્મશાળાઓમાં જાય ને ગાડલા ગોદડા બધું જ પડ્યું હોય અને બૂટ પહેરીને ચાલે છે, એની ઉપર બેસીને ખાય, અને જ્યારે નીકળે ત્યારે બધી જ વસ્તુ એટલી અસ્તવ્યસ્ત હોય કે આપણા મનમાં થાય કે આ વ્યક્તિ મનુષ્ય અને આવું કાર્ય કરે
હે પુણ્યશાળીઓ, દેરાસરમાં જઈએ, કોઈક હોય ત્યારે સાથીઓ બનાવવાનો અલગ, એકલા હોય ત્યારે અલગ. આવું હે ભાઈ, ઘરમાં પ્રતિક્રમણ કરતા હોય ત્યારે બેઠા બેઠા, સમુદાયમાં કરતા હોય તો ઊભા ઊભા, આવું ચાલે? આપણે લોકોને બતાવવા કરીએ છીએ કે ભગવાનને બતાવવા કરીએ છીએ? આજ નક્કી કરવું પડશે આપણે. બસ આ વસ્તુ સત્યભામાને ન ગમી, માટે એના ઉપરથી નક્કી કર્યું, મારો પતિ અકુલિંગ છે, માટે મારે કપિલને છોડવો જ. શ્રીશેન રાજાને આવીને વાત કરી છે. શ્રીશેન રાજા મનાવે છે. અંતે સત્યભામા પુત્રી તરીકે શ્રીશેન રાજાની તેરે છે. અને ખાલી રહેવા માટે, રજવાડી સુખો માટે રહે છે, આવું નહીં વિચારતા. સત્યભામાએ આપણે ત્યાં ત્રિષષ્ટિ શલાકા મહાપુરુષમાં લખ્યું છે, એક દિવસ પણ શ્રીશેન રાજાને ત્યાં આવ્યા પછી એને 3 ટાઈમ ભોજન નથી કર્યું. 2 દિવસ ઉપરા ઉપરી ભોજન નથી કર્યું. મતલબ સમજાય છે આપને? એ શ્રીશેન રાજાને ત્યાં આત્મશુદ્ધિ કરવા આવી છે. શ્રીશેન રાજાએ વિકલ્પ બતાવ્યો હતો સત્યભામાને કે ઓકે ચલ તું કપિલને છોડી દે, બીજા લગ્ન કરવા છે. તો સત્યભામા કહે છે સ્વપ્નમાં પણ હું નથી વિચારતી, બસ એકવાર પતિ મેં કરી લીધો, હવે મારે આ ભવભ્રમણા વધારવી નથી. માટે સત્યભામા અહીંયા આગળ દીકરી બની રાજ દરબારમાં શ્રીશેણને ત્યાં આગળ રહે છે. શ્રીશેણ રાજા એને અનેક ધર્મ ક્રિયાઓ કરવામાં સુવિધાઓ આપે છે. અત્યંત આત્મશુદ્ધિ અભિનંદિતા રાણી, શિખીનંદિતા રાણી, એ બધાની સાથે આ સત્યભામા પણ આત્મશુદ્ધિ કરે છે. અને આ સંબંધો આપણે ખાસ યાદ રાખવા પડશે. શ્રીશેણ રાજા, મુખ્ય રાણી એમની અભિનંદિતા, બીજી રાણી શિખીનંદિતા, અને દીકરી તરીકે ઘરમાં રહેલી જેનું નામ સત્યભામા, અત્યંત ધર્મ આરાધનાઓ કરી રહ્યા છે, ધર્મ સાથે પોતાનું જીવન વિતાવી રહ્યા છે. એક વારનો પ્રસંગ આવે છે. હવે આ ઇન્દુસેન અને બિંદુસેન મોટા થયા છે, લગ્નનો લાયક ઉંમર બની છે. તે ટાઈમે કૌશાંબી નામની એક નગરી છે, અને કૌશાંબી નામની નગરીમાં એક બલવાન એવો બલ રાજા રહે છે. આ બધા રાજાઓ પણ અતિ ગુણવાનો હતા, ધર્મથી યુક્ત હતા, ન્યાય નીતિ એમના શ્વાસ હતા. પ્રાણના ભોગે પણ ન્યાય નીતિનું ઉલ્લંઘન ન કરતા. એ શબ્દ બોલે એટલે શિલાલેખ. અને આપણે ભાઈ અભી બોલા અભી પો. આપને કહું છું, આ આપણું કયું કોઈક માને એવું ઈચ્છો છો? બોલો બોલો. હે ભાઈ, આપણું કયું કોઈને પણ આપણે કહીએ એ આપણું માને એવું ઈચ્છો છો? હે ભાઈ, એના માટેની એક માસ્ટર કી છે. કઈ માસ્ટર કી? આ જીભ દ્વારા ક્યારેય પણ ખોટું ન બોલવું. જેટલું ખોટું બોલાય છે એટલા આપણા પછીના બીજા વચનોની વેલ્યુ પણ ડાઉન થાય છે. જેટલું સાચું બોલાય તેમ આપણા વચનની શક્તિ વધે છે. માટે અહીંયા આગળ આ બધા જ સત્યવાદી રાજા હતા. એ બલરાજાએ તેની અતિ સંસ્કારી શ્રીમતી નામની રાણી છે. આખો સંસાર સુંદર ચાલી રહ્યો છે, અને એ સંસાર ચાલતા ચાલતા એ શ્રીમતી રાણીને એક દીકરી જન્મે છે. અને જે દીકરી, જે રાજકુમારી શ્રી કાંતા જેનું નામ છે.
આ કૌશાંબીના બલરાજાના થયું, હવે તો મારી શ્રીકાંતા મોટી થઈ ગઈ છે, એના લગ્ન કરાવવા છે. તપાસ કરતા કરતા છેક રત્નપુર નગરની સુવાસ આ કૌશાંબી સુધી આવતી હતી. એ રત્નપુર નગરમાં શ્રીશેણ નામનો રાજા, એમના બે દીકરા ઇન્દુશેન અને બિંદુશેન, એમાં મોટો ઇન્દુશેન, આમ તો બંને છે ને ટ્વિન્સ છે, પણ થોડોક પણ મોટો ઇન્દુશેન છે. બસ એ મારા દીકરીને યોગ્ય છે. માટે બલરાજા પોતાની દીકરી શ્રીકાંતાને અહીંયા રત્નપુર મૂકે છે. બધી જ વાતચીત થઈ ગઈ છે. ઇન્દુશેનને પણ કહ્યું છે જોવા આવવા માટે કરીને, અને રત્નપુર નગરની અંદર આવી છે શ્રીકાંતા. પણ શ્રીકાંતા છે ને અતિ શરમાર છે, બહુ ઓછું બોલવા. હા, અને આ શ્રીકાંતા ઓછું બોલે, શરમાર, માટે પિતાએ શું કર્યું? બલરાજાએ પોતાના નગરમાં રહેનારી એક અનંતમતિકા નામની એક નવયુવાન છે. આ અનંતમતિકા અતિ રૂપવાન છે, થનગમતું એનું યૌવન છે. એનો આ શરીરના એક એક અવયવો જોઈને ભલભલા પુરુષો મોહી પડે એવી એની નાક, એવું એનું આંખ, એવા એના કાન, એવું એનું મુખ. અને મોટો માઇનસ પોઈન્ટ અનંતમતિકા એ છે બેડ સ્ત્રી છે, ગણિકા છે, પણ બોલવામાં, વાતચીત કરવામાં એકદમ ચબરાક છે. એટલે બલરાજાએ વિચાર્યું કે મારી દીકરી શ્રીકાંતા ઓછું બોલે છે, શરમાઈ છે, તો પછી ઇન્દુશેન સાથે વાત કોણ કરશે? કોઈક તો જોઈએ ને સખી. માટે સખી તરીકે, દાસી તરીકે શ્રીકાંતાની સાથે મૂકી છે. ખબર નથી કોની સાથે કોને મુકાય, આ બલરાજા ચૂકી ગયા. આવી શ્રીકાંતા અને અનંતમતિકા બંને છેક આવ્યા છે રત્નપુર નગરમાં. આ બાજુ ઇન્દુશેન અને બિંદુશેન બંને ત્યાં ઉદ્યાનમાં આવ્યા છે જોવા માટે કરીને. અને ત્યાં જે કોઈ પણ વચ્ચે છે વ્યક્તિઓ કહે છે, ઓળખાણ કરાવે છે, અને બસ ત્યાં આગળ ઇન્દુશેન અને બિંદુશેન અને શ્રીકાંતા અને અનંતમતિકા મળે છે, વાતચીત કરે છે. અનંતમતિકા કહે છે આ શ્રીકાંતા જે બલરાજાની દીકરી ઇન્દુશેન તમારી સાથે જેના વિવાહ કરાવવાના છે તે છે. પણ આ વાતચીત થાય એટલામાં તો બિંદુશેન અનંતમતિકાને જોઈ એની વાત, એના શબ્દો, એની વાણી, એનું વદન એકદમ સામેથી માંગણી કરે છે. ઓકે ભાઈ, ઇન્દુશેન શ્રીકાંતાના લગ્ન તમારી સાથે થાય, તો બિંદુશેન કહે છે અનંતમતિકાના લગ્ન મારી સાથે થશે. ઇન્દુશેન કહે છે કેમ? તારી સાથે કેમ? અરે આ તો અનંતમતિકા શ્રીકાંતા સાથે આવી છે, તો એ બંને મારી જ પત્ની બને. અને એ વખતે આ અનંતમતિકા માટે ઇન્દુશેન કહે છે મારી પત્ની બનશે, બિંદુશેન કહે છે મારી પત્ની બનશે. જે ભાઈઓ યુવાન થયા છે આજ સુધીમાં માતા પિતા કે ભાઈ વચ્ચે પણ લેશ માત્ર આંખ ઊંચી નથી કરી, ગુસ્સો નથી કર્યો,
એકબીજાને શબ્દો બોલ્યા નથી. જેના માટે બિંદુસેન માટે મોટો ભાઈ ઇન્દુસેન પિતા સમાન છે. એને પણ કહી દે છે, ભાઈ બીજી વાત તું નહીં કર, અનંતમતિકા મારી પત્ની થશે. ઇન્દુસેન કહે છે મારી થશે, બિંદુસેન કે મારી થશે, મારી થશે, મારી થશે. અને પછી ભાઈ થાય શું? ફાઇટિંગ. પેલી બિચારી શ્રીકાંતા તો ઊભી ઊભી જોયા જ કરે છે. એની તો કઈ અહીંયા વેલ્યુ જ નથી રહી. બંને ભાઈઓ અનંતમતિકા ગણિકા છે આવી સ્ત્રી માટે ઝઘડે છે. ઝઘડે છે એટલું જ નહીં, જોર શોરથી બોલવાનું ચાલુ થાય છે. બધા જ વિના ચાલશે, હું અનંતમતિકા વિના મને નહીં ચાલે. મોટો ભાઈ આ જ કહે છે, નાનો ભાઈ આ જ કહે છે. વિચાર કરજો, અત્યંત ગુણવાન આ બંને ભાઈઓ છે. જીવનમાં કશાય શું છે એમને ખબર નથી. ગુસ્સો ક્યારે પણ વર્ષોથી જોયો નથી. હવે કહેવું પડશે, ધિક્કાર છે મોહનીય કર્મ તને. સંસ્કારોને પ્રાપ્ત કરવા માટે વર્ષો લાગે છે, પણ એક ખરાબ નિમિત્ત ઢગલાબંધ સંસ્કારોનું કચ્છર ઘાણ કરી દે છે. એક એવું છે, આ આંખથી 2 વાર 5 વાર 25 વાર 500 વાર ભગવાનના દર્શન કરી અને જે લાભ કમાયા ને, એક વાર આ કચરો, આ મોબાઈલમાંથી રહેલો કચરો એક વાર જોવાથી 1000 વાર કરેલા દર્શનનો લાભ સાફ થઈ જાય છે. સંસ્કાર અને કુસંસ્કારનો પાવર કેટલો ખતરનાક છે. કહું છું, એકાસના કર્યા. આજે એકાસનું ચોમાસું ચાલુ થઈ ગયું, બીજા દિવસે, ત્રીજા દિવસે 1.5 મહિનો પર્યુષણ સુધી એકાસના કર્યા, પણ પારણું ક્યાં ભાઈ? હોટલમાં. 1.5 મહિના સુધી કરેલા એકાસણાનું પુણ્ય ધોવા માટે પારણાનો 1 દિવસ હોટલમાં કાફી છે. નહીં સમજાય. હું આપને પુણ્યશાળીઓ શું કહેવા માંગુ છું? તાકાત કોની? સંસ્કાર કે કુસંસ્કાર? અનંત ભવમાં મેં અને તમે એક જ કામ કર્યું છે, કુસંસ્કારોને ઘૂંટ્યા છે. માટે આજે ઇન્દુસેન અને બિંદુસેનના જન્મથી માંડીને અત્યાર યુવાન થયા ત્યાં સુધીના સુસંસ્કારોનો કુરચો બોલાઈ રહ્યો છે. માટે પલે પલે જીવતા રહેવું પડશે, પલે પલે જાગતા રહેવું પડશે, પલે પલે પોતે જ પોતાના ગુરુ બનવું પડશે. નહીતર ક્યાંક આ સારું પ્રવચન સાંભળતા હશો ને, હે ભાઈ, લેપટોપ કે મોબાઈલમાં, અને એ સારું પ્રવચન, અજીત સરનું પ્રવચન સાંભળીએ છીએ, અને એ સાંભળતા સાંભળતા ક્યાંક પેલી, કોણ ભાઈ પેલી, બોલો તો કોણ, કેટરીના કેફ, એ આવી ગઈ ને, આ પ્રવચન સાઈડમાં રહેશે, કેટરીના કેફને જોવા લાગી જઈશું. માટે સુસંસ્કારોને દ્રઢ કરવા પડશે. અનંતકાળથી રહેલા કુસંસ્કારોનો કુરચો બોલાવવો પડશે. માટે ઇન્દુસેન અને બિંદુસેન બંને ભાઈઓ ઝઘડવા લાગ્યા. એવું યુદ્ધ થાય છે, શાંત થવા તૈયાર નથી, મારામારી ઉપર આવી જાય છે. આ બાજુ તરત આ ઉદ્યાનમાંથી કોઈક જઈ શ્રીસેન રાજાને કહે છે, રાજન, જે આ બલરાજાની દીકરી શ્રીકાંતાને જોવા માટે આપણા બંને દીકરાઓ ગયા છે, પણ ત્યાં આવેલી ગણિકા માટે બંને ઝઘડી રહ્યા છે. આપને ખબર છે, શ્રીસેન રાજાના ડિક્શનરીમાં રાજા છે, શામ, દામ, દંડ અને ભેદ, 3 વસ્તુ, 4 વસ્તુ છે જ નહીં. 4માંથી એક શામ જ છે, દામ, દંડ અને ભેદ નથી. માટે
અહીંયા આગળ શ્રીશેણ રાજા સંદેશો મુકાવે છે, શાંત થાઓ, ઘરે આવો, આપણે આ વસ્તુનો વિચાર કરશું. સાંભળવા તૈયાર નથી. માતા કે છે, માતાની વાત પણ ઇન્દુસેન ને બિંદુસેન સાંભળવા તૈયાર નથી. ખરેખર શ્રીશેણ રાજા મનમાં વિચાર કરે છે, આ દીકરી તરીકે મારે ત્યાં રહેલી સત્યભામા એક કપિલ નગ્ન બનીને રસ્તામાંથી ઘરે આવ્યો, એમાં એને પતિને છોડી દીધો, અને મારા બંને દીકરાઓ કોના માટે ઝઘડે છે? શ્રીકાંતા માટે નહીં, એક ગણિકા માટે, અનંતમતિકા માટે કરીને ઝઘડે છે. પિતાની વાત પણ ઇન્દુસેન બિંદુસેન માનતા નથી. શું કરવું? તરત આચાર્ય ભગવંતના શબ્દો યાદ આવે છે, જો આપણો દીકરો પાપ કરે તો એ પાપ લાગે કોને? પિતાને લાગે. કારણ એ પિતાની આજ્ઞામાં નથી, પિતાએ એને એવી સમજણ આપી નથી. માટે આપણે ત્યાં શિષ્ય પાપ કરે, ગુરુને લાગે. માટે શું કરવું? શ્રીશેણ રાજાની દીક્ષાનો કોઈ ભાવ નથી, એવો ધર્મ હજી સમજ્યા નથી કે દીક્ષા લો. એ જ વખતે શ્રીશેણ રાજા પોતાની પત્ની, જેમને કહે છે અભિનંદિતાને, હું મારું જીવન ટૂંકાવી લઉં છું, મારાથી સંસ્કારહીન બનશે એવા દીકરાઓ જોવાશે નહીં. દીકરા સારું કરે તો પિતાને ખુશી થાય, પણ આવું ખરાબ કાર્ય કરે તો એ પણ કોના માટે ઝઘડે? માટે શ્રીશેણ રાજા ત્યાં ઉદ્યાનમાંથી વિષવાળું ઝેરવાળું પુષ્પ મંગાવે છે, અને પુષ્પ સૂંઘી અને શ્રીશેણ રાજા પોતાનું જીવન ટૂંકાવી લે છે, આત્મહત્યા કરે છે, મૃત્યુ પામે છે શ્રીશેણ રાજા. બધા જ જોઈ રહ્યા છે. અભિનંદિતા, શિખીનંદિતા, સત્યભામા જોઈ રહ્યા છે. આ પિતાના સમાચાર સેવક જઈને ઇન્દુસેન અને બિંદુસેનને આપે છે, તમારા પિતાએ તમારા માટે જીવન ટૂંકાવી લીધું છે. પણ બંનેમાંથી એક પણ ભાઈ સાંભળવા તૈયાર નથી. માતાના મનમાં થયું, હવે અમે જીવીને શું કરશું? બંને અભિનંદિતા અને શિખીનંદિતા શ્રીશેણ રાજાની બંને રાણીઓ આ જ રીતે ઝેરવાળું પુષ્પ સૂંઘી અને જીવન ટૂંકાવી લે છે. આ પણ સમાચાર મળે છે, છતાં ઇન્દુસેન બિંદુસેન રોકવા તૈયાર નથી, યુદ્ધ કરી જાય છે. સત્યભામાના મનમાં થયું, હવે હું જીવીને શું કરું? જો હવે હું રહીશ તો પેલો કપિલ આવશે, મને લઈ જશે. કરેલી આત્મશુદ્ધિ મારી આ ઇન્દુસેન બિંદુસેનની જેમ ભસ્મ થઈ જશે. એ પણ આવું ઝેરવાળું, વિષવાળું, પોઈઝનવાળું પુષ્પ સૂંઘી જીવન ટૂંકાવી લે છે. ચાર જણના સમાચાર મળવા છતાં ઇન્દુસેન અને બિંદુસેનનું યુદ્ધ ચાલુ છે. ક્યાં સુધી ચાલવાનું છે ભાઈ? આપણે નક્કી કરશું ને. આવી કુસંસ્કાર વાળી વસ્તુ અજાણતા પણ આપણામાં ન આવી જાય. બસ આકાશમાંથી એક વિદ્યાધર પસાર થઈ રહ્યો છે, આ યુદ્ધ જોવે છે, અને યુદ્ધ જોઈ અને વિદ્યાધર મનુષ્ય નીચે ઉતરે છે. નીચે ઉતરી અને વિદ્યાધર મનુષ્ય કહે છે, ઓ ઇન્દુસેન અને બિંદુસેન, આપ બંને ભાઈઓ શું કરી રહ્યા છો? આ એક અનંત મતિકા માટે આવું યુદ્ધ? તમને ખબર છે તમે કોના માટે ઝઘડો છો? સજ્જન વ્યક્તિઓ બેન સાથે ક્યારેય લગ્ન ન કરે. આજ તમે બેન સાથે લગ્ન કરવા તૈયાર થયા છો.
અને ત્યાં આગળ શોટ લાગે છે સીધો જ. ઇન્દુસેન અને બિંદુસેન કહે છે, આપને અમે આકાશમાંથી ઉડતા આવીને અહીંયા જોયા છે, આપ વિદ્યાધર છો, મહાપુરુષ છો, એ બરાબર છે, પણ આપને કહી દઈએ આ તો કૌશાંબી નગરીની ગણિકા છે, અનંતમતિકા એ અમારી બેન નથી. વિદ્યાધર મનુષ્ય કે છે, હું અત્યારે હાલ તીર્થંકર ભગવંત પાસેથી આવી રહ્યો છું અને તમને કહું છું, સત્ય કહું છું, મારી વાત અસત્ય હોય તો તમારી આ તલવારથી મારું ગરદન ઉડાવી દેજો. પણ તમે જે અનંતમતિકા માટે ઝઘડી રહ્યા છો, એની સાથે લગ્ન કરવા માટે, એ તમારી બેન છે. બેન કોણ જાણે? બેન, અમારી બેન? 2 વાર પૂછે છે, 3 વાર પૂછે છે. વિદ્યાધર કે છે હા, અને ત્યાં જ યુદ્ધ અટકે છે. અને હવે ઇન્દુસેન અને બિંદુસેનની આ અનંતમતિકા બેન કઈ રીતે, એ વિદ્યાધર મનુષ્ય કે છે. જાણવું છે? જાણીશું. આવતા શનિવારના દિવસે આપણે જરૂર જાણીશું. ભાગ્યશાળીઓ, આપ સર્વે એકદમ સજ્જ બની તૈયાર થઈ અને આવજો. અને સાથે તીર્થની વાત આપણે શરૂ કરીએ એની પહેલા એક પ્રશ્ન મારે આપને પૂછવો છે. અને પ્રશ્ન એ છે, આપણામાં સમ્યક્ત્વ છે કે નહીં, ખબર કઈ રીતે પડે? સમજાય છે ભાઈ? આપણામાં સમ્યક્ત્વ છે કે નહીં, ખબર કઈ રીતે પડે? એના કોઈ લક્ષણ ખરા છે તો કયા? આપ હોમવર્ક કરજો, તૈયારી કરજો, જવાબ લાવજો. આપ સર્વેને પ્રણામ ભાગ્યશાળીઓ. અને એક સુંદર મજાના તીર્થની વાત આપણે શરૂ કરશું કે જે તીર્થ વિશ્વમાં અજોડ એવું તીર્થ છે. અને એ તીર્થ એટલે મધ્યપ્રદેશમાં રહેલું એવું ભોપાવર તીર્થ. આ તીર્થનો ઇતિહાસ ઘણો જૂનો છે. આ તીર્થને જોવા માટે આપણે છેક વર્ષો પૂર્વેના મહાભારતમાં જવું પડશે. અને એ જ મહાભારતની અંદર વિદર્ભ નામનો દેશ અને એની અંદર કુંદનપુર નામનું નગર છે. આ કુંદનપુર નામના નગરમાં એક રાજા ભીષ્મક નામનો રાજા રહે છે. આ રાજાને 5 દીકરાઓ છે. સૌથી મોટો દીકરો રૂકમી કુમાર, પછી 4 દીકરા, અને એક રાજાને પોતાને અતિ પ્રિય એવી દીકરી જેનું નામ રૂકમિણી છે. આજ કોણ જાણે આ કુંદનપુર નગરની અંદર ભીષ્મક રાજાએ કોઈક દ્વારા જાણ થઈ છે કે શ્રી કૃષ્ણ અતિ ગુણવાન છે, અતિ રૂપવાન છે, અદ્ભુત સત્વશાળી છે. એવા સત્વશાળી શ્રી કૃષ્ણની વાત જાણી અને મનોમન રૂકમિણી શ્રી કૃષ્ણને વરી ચૂક્યા છે. બસ લગ્ન કરીશ તો ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણ સાથે કરીશ. એક પણ વાર જોયા નથી હો, મનથી વરી ચૂક્યા છે. પણ આ કુંદનપુર નગરના ભીષ્મક રાજા અને એમનો જે મોટો દીકરો જેનું નામ રૂકમિણી કુમાર છે, આ રૂકમી કુમાર એની ઈચ્છા નથી.
મારી બેન માટે યોગ્ય વ્યક્તિ હોય તો શિશુપાલ છે. હું શિશુપાલ સાથે લગ્ન મારી બેનના કરાવીશ. એટલું જ નહીં, આખા પરિવારની ઈચ્છા હોવા છતાં પણ રૂકમી કુમાર શિશુપાલ સાથે રૂકમિણીના વિવાહ નક્કી કરે છે, તૈયારીઓ કરે છે. રૂકમિણીને ખબર પડે છે મારો ભાઈ બધી જ તૈયારીઓ કરી રહ્યો છે. ત્યારે નગરમાંથી રૂકમિણીને જેની ઉપર અત્યંત વિશ્વાસ છે એવા એક બ્રાહ્મણને બોલાવે છે. બ્રાહ્મણને કહે છે મારો આ સંદેશો તમારે જઈ શ્રી કૃષ્ણને આપવાનો છે. મારા અંતરની વાત કોઈને ખબર ન પડે તે રીતે આપવાની છે. ઓકે, ડન. અને આ બ્રાહ્મણ શ્રી કૃષ્ણ પાસે જાય છે, બધી જ વાત કરે છે. એટલું જ નહીં, રૂકમિણી તમને જ વરી ચૂકી છે. આ પત્ર આપ્યો છે, અંતરની વાતો બધી શ્રી કૃષ્ણ વાંચે છે. આ બાજુ કુંદનપુર નગરમાં રૂકમિણી પોતાના મોટા ભાઈને કહે છે ભાઈ, આપણા જ ગામની અંદર મા દેવી અંબિકા દેવી આપણા કુળદેવી છે, એમનું મંદિર છે, મારે એમના દર્શન માટે જવું છે. ઓ ભાઈ, સારા કામોની અંદર ભગવાન યાદ આવે, અધિષ્ઠાયિકા દેવી યાદ આવે કે બીજી તૈયારીમાં લાગી જઈએ? અને ભાઈના મનમાં થયું, રૂકમી કુમારના મનમાં થયું ઠીક છે, બેનને જવું છે, બધી તૈયારી કરી આપે છે. સાથે લશ્કર સાથે ગામની ભાગોરે બેનને દર્શન કરવા મૂકે છે. બેન ઠાઠ માઠ વરઘોડા સાથે જાય છે. માતા, સ્નેહીઓ, સ્વજનો, નગરજનોની સાથે જાય છે. અને મા દેવી અંબિકાની પાસે જઈ અને રૂકમિણી દર્શન કરે છે, પૂજા કરે છે અને મા પાસે માંગે છે, એ મા, મારા મનના મનોરથ આપ જાણો છો. મારી ઈચ્છા શિશુપાલ સાથે લગ્ન કરવાની નથી, શ્રી કૃષ્ણ સાથે કરવાની છે. મા, મારી ઈચ્છા પૂર્ણ થાય એના આશીર્વાદ આપો. મા ના આશીર્વાદ પ્રાપ્ત કરી, પૂજન અર્ચન ભક્તિ કરી, લાંબો સમય ભક્તિ કરી અને રૂકમિણી મંદિરમાંથી બહાર નીકળે છે. આરામથી નીકળે છે, ધીમે ધીમે પગલે ચાલે છે. પાછું ઘરે કુંદનપુર નગરમાં જવા માટે રથની ઉપર આરૂઢ થવા જાય છે. ચારે બાજુ નજર રૂકમિણી કરે છે. આવ્યું, કોઈ આવ્યું, મને લેવા માટે આવ્યું, અને ત્યાં જ આવી ગયા. કોણ? બસ તમે જે વિચારો છો એ જ શ્રી કૃષ્ણ. બ્રાહ્મણ દ્વારા પત્ર મળ્યો, ખબર પડી, અને આવી ગુણવાન વ્યક્તિ જો મને મનથી વરી ચૂકી હોય તો એની ઈચ્છા હું પૂર્ણ કરીશ. રથ લઈ શ્રી કૃષ્ણ આવે છે. બધાની વચમાંથી રૂકમિણીને લે છે અને એ રૂકમિણીને લઈ ભાગે છે. જ્યાં ભાગવાની તૈયારી કરે એટલું જ નહીં, ભર પ્રસદામાં કોઈને ખબર નથી, ત્યાં જ બધાની વચમાં કુંદનપુર નગરની અંદરથી શ્રી કૃષ્ણ રૂકમિણીને લઈને ભાગે છે. આ બાજુ રૂકમી કુમારને ખબર પડે છે મારી બેનને લઈને કોઈ ભાગ્યું છે. તૈયારી કરે છે. લોકો ના પાડે છે, આપ શ્રી કૃષ્ણ સાથે યુદ્ધ કરવા ન જાઓ, નહીં. અને હકીકતમાં રૂકમી કુમાર પણ બાહુબલી છે, ઘણી તાકાત અને શક્તિ છે. એટલું જ નહીં, નગરજનોને કહે છે આ કુંદનપુર નગરથી હું જાઉં છું, શ્રી કૃષ્ણને જીતી મારી બેનને લઈ પાછો આવીશ.
અને જો કદાચ હારી જઈશ, આજ પછી આ કુંદનપુર નગરમાં હું પગ નહીં મૂકું, ક્યારે પણ મારો પ્રવેશ કુંદનપુર નગરમાં નહીં થાય. વિચારજો, પ્રોમિસ કેવી કરી છે. પ્રસંગ ઘણો મોટો છે. શોર્ટમાં મારે કરતા એ કહેવું છે, ત્યાં જતા જતા કૃષ્ણ લઈને ભાગ્યા છે, પાછળ રૂકમી કુમાર છે, ભોજકૂટ નગરની અંદર પહોંચે છે. વર્ષો પહેલાનું ભોજકૂટ, અને જે ભોજકૂટ જેનું નામ આજે ભોપાવર તીર્થ છે. આ ભોપાવર તીર્થ પણ એ ભોજકૂટની અંદર પહોંચી શ્રી કૃષ્ણની સાથે યુદ્ધ કરે છે. બંને બાહુબલીઓ છે, સામસામો યુદ્ધ થાય છે, અને યુદ્ધ થતા શ્રી કૃષ્ણનો જય થાય છે. રૂકમી કુમારને પકડે છે, તલવાર નીકાળે છે, સીધી જ પેટમાં જ્યાં મારવા જાય છે ત્યાં જ રૂકમિણી આવી શ્રી કૃષ્ણને હાથ જોડીને કહે છે, હે થનાર મારા સ્વામીનાથ, હું આપની પાસે મારા મોટા ભાઈના જીવનદાનની ભીખ માંગુ છું. એ ભાઈ, જેની ઉપર પ્રેમ હોય એની દરેક વાત સત્ય લાગે, આપણે માનવા ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જઈએ. અને તરત જ આ શ્રી કૃષ્ણ રૂકમી કુમારને છોડી દે છે, જીવનદાન આપે છે. અને શ્રી કૃષ્ણ તો રૂકમિણીને લઈ અને જાય છે. પણ હવે શું કરવું? રૂકમી કુમારે તો પ્રોમિસ કરી હતી, હું હારીશ તો કુંદનપુર નગરમાં પાછો નહીં આવું. તો એ રૂકમી કુમારે આ કુંદનપુર નગર પાછા ન જવા ભોજકૂટની અંદર એક મોટી વિશાળ નગરી બનાવે છે. અને એ નગરીમાં બધી જ સુવિધા છે. જો નથી તો એક સુવિધા નથી. કઈ? મને ને તમને એના વિના ચાલે? આપણને ચાલે, પણ આ બાહુબલી એવા પણ રૂકમી કુમારને ન ચાલે. મારે ભવ્યાતિ ભવ્ય જીન મંદિર બનાવવું છે. કામ શરૂ કર્યું. અતિ ભવ્યાતિ ભવ્ય જીન મંદિર એ રૂકમી કુમારે બનાવ્યું. આ પ્રસંગ ક્યારનો કહું છું? 87,000 વર્ષ પહેલાનો આ પ્રસંગ છે. આખું ભવ્યાતિ ભવ્ય જીન મંદિર બનાવી અને એની અંદર બિરાજમાન કર્યા પ્રચંડ પુણ્યના સ્વામી એવા સોરમાં શાંતિનાથ ભગવંતને બિરાજમાન કરે છે. આજ જે ભોપાવર તીર્થ આપણી સામે જે શોભી રહ્યું છે એ બનાવનાર એ કુંદનપુર નગરના રૂકમી કુમારે બનાવ્યું છે. કેટલું અદ્ભુત ભોપાવર તીર્થ! અને ગુજરાતની અંદર આપ સોમનાથ ગયા હશો. પ્રભાસ પાટણ સોમનાથની અંદર જે ભવ્ય જિનાલય એ શોભી રહ્યું છે, એ ભવ્ય જિનાલય જેવું જ જબરજસ્ત જો હોય તો આ ભોપાવરનું એની કોપી રૂપે જાણે કે ન બનાવ્યું હોય એવું જબરજસ્ત આ તીર્થ ભોપાવરનું જિનાલય છે. આ ભોપાવરના જિનાલયની અંદર પુણ્યશાળીઓ જે પરમાત્મા રહ્યા છે તે પરમાત્મા સોરમાં શાંતિનાથ પરમાત્મા 12 ફૂટની હાઈટ વાળા આ પરમાત્મા છે. આ સોરમાં શાંતિનાથ પરમાત્મા એ શ્યામ વર્ણના છે. આ ભોપાવરના શાંતિનાથ દાદા પૂરા વિશ્વમાં કૌશક ધ્યાનમાં રહેલા હોય એવા પરમાત્મા કદાચ આપણને ક્યાંય જોવા નહીં મળે. એ જો આપણને જોવા મળશે તો ફક્ત ને ફક્ત એક જ ભોપાવરની અંદર જોવા માટે મળશે, જેની અંદર અનેક ચમત્કારો આ તીર્થની અંદર થયા છે. આ ભોપાવર તીર્થની અંદર આ શાંતિનાથ પરમાત્મા જ્યાં આગળ બિરાજમાન છે
તે તીર્થમાં શાંતિનાથ પરમાત્માનો રોજ 27 સંતિકરમ બોલી અને એમનો અભિષેક કરવામાં આવે છે. રોજ શાંતિ ધારાનો પાઠ બોલી અને શાંતિનાથ ભગવંતનો પક્ષાલ કરવામાં આવે છે. આપે ગિરનારનો પક્ષાલ જોયો છે ને? કેવો છે? અદ્ભુત, લાજવાબ બોલશો આપ. બસ એ ગિરનારના અભિષેકની યાદ અપાવે એવો આ ભોપાવરમાં પરમાત્માનો રાજરાજેશ્વરનો અભિષેક થાય છે. ઉપનિષારીઓ, રાજરાજેશ્વરની 8 પ્રકારની પૂજામાં ઉત્તમોત્તમ પૂજા હોય તો અભિષેક પૂજા છે. એકવાર ઓ સિડની વાસીઓ, આપ સંકલ્પ કરજો, આવું ભવ્યાતિ ભવ્ય તીર્થ જો ભોપાવરના શાંતિનાથ દાદાનું છે. રોજ એવરી ડે આ શાંતિનાથ દાદા ઉપર સ્નાત્ર પૂજા ભણાવવામાં આવે છે. દરેક પુણ્યશાળીઓ, આપને વિનંતી કરું છું, જેટલા પણ ભાગ્યશાળીઓ આપ સાંભળી રહ્યા છો, 5-10 સેકન્ડ માટે પોતાની જગ્યા ઉપર ઉભા થઈ જજો. ગાંઠ વારજો, નક્કી કરજો, ઇન્ડિયામાં આવીશું ત્યારે એક વાર તો કમસે કમ ભોપાવર જઈશું ને જઈશું જ. ઘણા પુણ્યશાળીઓ નાગેશ્વર જાય છે, ઘણા પુણ્યશાળીઓ મોહનખેડા જાય છે. આ બધાની બાજુમાં જ માંડવગઢ, એની બાજુમાં ભક્તામર તીર્થ ધાર, આ ભોપાવરની એકદમ બાજુમાં આવ્યું છે. આપ કદાચ વિમાન માર્ગે જાઓ તો પણ રતલામ, ઇન્દોરની બાજુમાં જ આ ભોપાવર તીર્થ આવ્યું છે. એકવાર જરૂર ભોપાવર તીર્થમાં જવાનું રાખજો. પણ વર્ષો પહેલાનું પ્રાચીન તીર્થ હતું. આજે અહીંયા આગળ નવું તીર્થ બનાવવા માટે કરીને શાંતિનાથ દાદાને લેવા માટે ઘણીવાર ઉપાય કર્યા, ન થયા. એ શાંતિનાથ દાદા જૂનાજીન મંદિરમાંથી પાછા એ ઉભા જ ન થયા. ત્યારે તે વખતે માલવા ભૂષણ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત તપોનિષ્ઠ, ચુસ્ત સંયમી એવા શ્રી નવરત્ન સાગર સુરીશ્વરજી મહારાજા, જેમને વિનંતી કરવામાં આવી, આ મહાત્મા અહીંયા આવ્યા, હવે નવું જિનાલય ક્યાં બનાવવું, એનું ખનન વિધિ ક્યાં આગળ કરવું. એમને બહુ તપસ્વી મહાત્મા હતા. એ મહાત્માને તો કેટલી વર્ધમાન તપની તો ઓરી કરી હશે. કોઈ દિવસ દોરી વ્હીલચેરનો ઉપયોગ ન કરે, પગે ચાલે, પોતાની ઉપધિ પોતે ઉચકે, રોજના 3-4-5 કલાક જિનાલયમાં હોય એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી નવરત્ન સાગર સુરીશ્વરજી મહારાજાએ આરાધના કરી. ધર્મેન્દ્ર દેવ પ્રસન્ન થયા. એમને જે જગ્યા પર સંકેત કર્યો તે જગ્યા ઉપર સુંદર મજાનું આ જિનાલય બન્યું છે. આ જિનાલય એ છે ભોપાવર તીર્થમાં જ્યારે સંઘ જાય એમનું તો સ્વાગત ઢોલ નગારા સાથે કરવામાં આવતું હોય, પણ આ ભોપાવર તીર્થનું આખું ભવ્ય જિનાલય આ જે બન્યું છે, ત્યાં આગળ બધા એમનું જે કોઈ પણ વ્યક્તિ, એક સિંગલ પણ વ્યક્તિ ભોપાવરમાં જાય તો એમનું સ્વાગત કરવામાં આવે છે. પણ શેનાથી સ્વાગત કરવામાં આવે એમનું? ઢોલ નગારા સાથે. એક એક વ્યક્તિનું પણ આ ભોપાવરનું તીર્થ શાંતિનાથ દાદાનું એ છે, જ્યાં આગળ પ્રથમ જિનેશ્વર આદિનાથ ભગવંત બિરાજમાન છે. ત્યાં આગળ પુંડરીક સ્વામી, ગૌતમ સ્વામી બિરાજમાન છે. આ પ્રદક્ષિણા આપો તો પ્રદક્ષિણાની અંદર શત્રુંજયનો પટ છે, સિદ્ધ ચક્રજીનો પટ છે, સમેત શિખરજીનો પટ છે. આદિ અદ્ભુત ભવ્ય આ જિનાલય, આ તીર્થના દર્શન આપણે કરવા જ રહ્યા. દરેક ભાગ્યશાળીઓ આ તીર્થના દર્શન કરી પાવન અને પવિત્ર બનો, એ જ ભાવની સાથે આપણે આ તીર્થની વાતો, ભોપાવર તીર્થની વાત અહીંયા પૂર્ણ કરીએ છીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મન વચન કાયાએ કરી મિચ્છામિ દુક્કડમ. દરેક પુણ્યશાળીઓ 2 હાથ જોડજો, આપણે પ્રાર્થના બોલીશું. હરિહંતો મા દેવો જાવત જીવમ સુષાહુણો ગુરુણો
જેને પાય નતમ તત યસમ મતમ મહે ગહ્ય. શિવમસ્તુ સર્વ જગત પરહિત નિર્તા ભવયંતુ ભૂતગણા દોષા પ્રયાન્તુ નાસ સર્વત્ર સુખી ભવતુ લોક. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ છૈનમ જયતિ શાસન.